ઉમેદવારોની જાહેરાત પૂર્વે ઝઘડકો આયાતી ઉમેદવારના સંભવિત નિર્ણય સામે સ્થાનિકોએ ભજીયાનો કાર્યક્રમ યોજી નોંધાવ્યો વિરોધ। મોરબી નગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જે રાજકીય માહોલમાં ગરમાવો વ્યાપી ગયો છે, શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પહેલા જ વોર્ડ નંબર 8માં સ્થાનિક રહીશો દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો છે। વિસ્તારના મતદાતાઓ એકત્રિત થઈને ભજીયા પાર્ટીનું આયોજન કરી બહારના ઉમેદવારને લાદવાના સંભવિત નિર્ણય સામે પોતાનો પ્રબળ અસંતોષ અને વિરોધ વ્યક્ત કર્યો છે। પ્રભાગ ક્રમાંક 8ના નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે આ વિસ્તારમાંથી વર્ષોથી સક્રિય અને સ્થાનિક પ્રશ્નોથી વાકેફ હોય તેવા આગેવાનો જ પક્ષ દ્વારા સત્તાવાર ઉમેદવારી સોંપવામાં આવે। રહીશોનું માનવું છે કે જો અન્ય વિસ્તારમાંથી કોઈ આયાતી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે તો તે સ્થાનિક સમસ્યાઓને યોગ્ય ન્યાય આપી શકશે નહીં। આ મુદ્દે લોકોએ શાસક પક્ષને ખુલ્લી ચીમકી આપી છે કે જો તેમની માંગણીને અવગણીને કોઈ બહારની વ્યક્તિને પ્રતિનિધિત્વ સોંપવામાં આવશે તો આ વિસ્તારના ચૂંટણી પરિણામો પક્ષ માટે ચોંકાવનારા અને વિપરીત સાબિત થશે। આ અનોખા વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક નાગરિકોએ એક મક્કમ સંકલ્પ પણ જાહેર કર્યો છે। જો પક્ષ દ્વારા સ્થાનિક આગેવાનને બદલે બહારના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તો વિસ્તારના લોકો તે જ સ્થાનિક આગેવાનને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારશે। એટલું જ નહીં, પૂર્ણ બહુમતી સાથે તે અપક્ષ ઉમેદવારની ચૂંટી કાઢીને શાસક પક્ષને સ્પષ્ટ સંદેશ આપવાની પણ તૈયારી દર્શાવી છે। ઉમેદવારોની પસંદગી પૂર્વે જ શરૂ થયેલો આંતરિક અને સ્થાનિક જનાક્રોશ આગામી ચૂંટણીમાં શાસક પક્ષ માટે એક મોટો પડકાર બની શકે છે। ભાવેશભાઈ ભોજાણી, ચિત્રકૂટ સોસાયટી ચોકની અંદર રહું છું છેલ્લા 30 વર્ષથી અને અમારી આ 9 સોસાયટી ચિત્રકૂટ સોસાયટી, પંચવટી, નકલંગ સોસાયટી, સારસ્વત સોસાયટી, યદુનંદન 19, યદુનંદન 20 એ બધા આજે પ્રતિનિધિઓ અહીંયા આવ્યા છે। સેન્સ પ્રતિક્રિયા જે ભાજપ સરકારે લીધી તો એ બહારના બધા પ્રતિનિધિઓ હતા, તો અમારી સોસાયટીના જે 5-5, 10-10 પ્રતિનિધિ જે મેન છે એને તો બોલાવવો જોઈએ, એની રાય માંગવી જોઈએ કે ભાઈ તમારો ઉમેદવાર કયો છે એમ, તો અમે અમારી પ્રતિક્રિયા આપે, પણ અમારી પ્રતિક્રિયા એને સાંભળીને અને એ લોકોએ એના માણસોને ટિકિટ આપવાનું અમે સાંભળ્યું છે, તો અમને આ બહારની સોસાયટીના કોઈ પણ અહીંયા પ્રતિનિધિ અમને પહોંચ છે નહીં। એટલે અમારે સોસાયટીના જે આજ 10 વર્ષથી લલિતભાઈ કામરિયા અને દિનેશભાઈ આ 2 પ્રતિનિધિ છે અને સોસાયટીના બહુ સારા કામ કરે, એટલે અમારી 5-9 સોસાયટીની માંગણી છે કે ભાઈ અમને દિનેશભાઈ અથવા લલિતભાઈ બેમાંથી એકને ગમે તેને ટિકિટ આપો। જો પક્ષ અમને આ ટિકિટ નહીં આપે તો અમે અપક્ષ ઉમેદવારી કરી અને અમારો ઉમેદવાર ચૂંટાવશું, આવી અમે સોસાયટીની 9 સોસાયટીવાળાએ બધાએ નક્કી કરેલું છે। અને એના માટે આજે 3000 માણસના બહેનો અને ભાઈઓ માટે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને 3000 માણસોએ આજે હાથ અધર કરી દીધા કે મળે તો આ 2 નકર અપક્ષ આપણે લડવો છે, આ અમારી માંગ છે। બંને જે ભાઈના તમે નામ આપ્યા એમને કયા પક્ષમાંથી અત્યારે હાલમાં દાવેદારી કરી છે? હા, દાવેદારી અને શું માંગણી? બસ દાવેદારી અમે કરી છે, પણ અમને એ એમ કહે કે તમને ટિકિટ લગભગ નહીં મળે એમ, બહારના બધા મૂકવામાં આવશે, તો એ અમને મંજૂર નથી, આવી અમારી માંગ છે। લલિતભાઈ કામરિયા, આજે આ સોસાયટીના લોકો ભેગા થયા છે, માંગ કરી રહ્યા છે, આ બાબતે શું કહેશો? તમે દાવેદારી કરી છે, કયા પક્ષમાંથી કરી છે? અમને આ સોસાયટીએ બેનને બોલાવ્યા, મને અને દિનેશભાઈને, કે ભાઈ સોસાયટીની અંદર અમે ભારતીય જનતા પાર્ટીની અંદર બે દાવેદારી કરી છે અને સોસાયટી અમને બધાને બોલાવીને બેને કીધું કે તમારે 2 સિવાય ત્રીજો કોઈ ઉમેદવાર અમે નહીં ચલાવી લઈએ અહીં, એટલે અમને આજ બધાએ ભેગા કરી અને અમને એમ કીધું છે કે તમારા 2 સિવાય ત્રીજો નહીં માગે। બોલો બીજું। અને આ જો પક્ષ દ્વારા તમે સોસાયટી જે ઉમેદવાર માગે છે એને ઉમેદવારી નહીં આપવામાં આવે, તમારું સ્ટેન્ડ શું રહેશે? તો અમે ભારતીય જનતા પાર્ટીમાં એમ કહી છે કે અમને બેને ટિકિટ નહીં આપે તો અમે સોસાયટી હારે રહેશું।